રાજેન્દ્ર કાપડિયા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। ખાડીપુર અને વધુ વરસાદને કારણે લિંબાયતમાં આવેલી શાળા હોય, નાગસેનનગર હોય, કૃષ્ણાનગર હોય, પાંડેસરા હોય, એવી ઘણી શાળાઓમાં ભણતા બાળકોના પાઠ્યપુસ્તકો હોય, સ્કૂલ યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, આ બધું પૂરની એમાં વહી જવાથી બાળકોના ભણતર પર એની સીધી અસર પડી છે। પરંતુ રાજ્ય સરકાર આ બાબતમાં ચિંતિત છે। એને કારણે રાજ્ય સરકારે પત્ર કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસેથી માહિતી માંગી હતી કે પૂરના કારણે બાળકોના કેટલા પુસ્તકો વહી ગયા છે અને કેટલી જરૂરિયાત છે। આના અનુસંધાને તારીખ 1/7ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને અંદાજે 1,12,000 જેટલા પુસ્તકો રાજ્ય સરકાર પાસે માંગવામાં આવ્યા છે અને રાજ્ય સરકારે ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં આ પુસ્તકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ અમે શાળામાં એ પહોંચતા કરીશું। જે ખાડીપુરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં બાળકોને ક્યાંક યુનિફોર્મ છે કે બીજી ઘણી જે શિક્ષણને લગતી વસ્તુઓ અત્યારે હાલ પાણીમાં તણાઈ ગઈ હોય એવું પણ આવે તો બીજી જે કીટ છે તે બાબતે ચોક્કસ આપણે પુસ્તકો સિવાય યુનિફોર્મ છે, શૈક્ષણિક કીટ છે, બૂટ મોજા છે, આ બધું ખાડીપુરના કારણે કાં તો બાળકો પાસે નથી અથવા એના ઘરમાંથી પૂરના કારણે તણાઈ ગયું છે। પરંતુ નિરીક્ષકો દ્વારા ચોક્કસ માહિતી મેળવીને યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, એ બધી વસ્તુઓ નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા ટેન્ડર કરીને મંગાવીને પાછું બાળકોને આપવામાં આવશે। નિરીક્ષકોની દરેક શાળાઓ ફાળવેલી હોય છે। એ નિરીક્ષકો દ્વારા સ્કૂલોમાં જઈને તપાસ કરીને આમ તો શાળાના આચાર્ય જે અમને લેટર મોકલે છે એ પ્રમાણે લોકો સંખ્યા આપશે, એ પ્રમાણે ચોક્કસથી આ બધી વસ્તુઓ પહોંચતી કરવામાં આવશે। આ આપણે જોઈએ તો લગભગ ખાડી વિસ્તાર ગયા તો મીઠી ખાડીનો વિસ્તાર, લિંબાયતનો વિસ્તાર, નાગસેન ભવન એટલે પાંડેસરાનો વિસ્તાર, કૃષ્ણનગર, આ બધા વિસ્તારોમાં જે આ નુકસાન થયું છે એની ચોક્કસથી ભરપાઈ કરવામાં આવશે।